આવા વસ્તુ સ્વભાવને જાણતો જ્ઞાન ક્યાંથી આવે છે? આવો એટલે શું? ઈકી વસ્તુ સ્વભાવ છે ને, હું તો આવશે કળશમાં, એ જ એનો અર્થ કર્યો, એનો ઈ કર્યો, એનો પછી હું અર્થ કરશે. આવા વસ્તુ સ્વભાવનો એટલે શું કે આત્મા અંતર્મુખ શુદ્ધ ચૈતન મૂર્તિ છે, એવી અંતરની દ્રષ્ટિમાં જેને સ્વભાવનું ભાન થયું છે તે રાગાદિકને પોતાના કરતો નથી, તે બહિર્બુદ્ધિ એને નથી, તેથી નિમિત્તના સંગમાં રાગાદિને કરતો નથી. સમજાણું કાંઈ? એમ તો પેલું સ્ફટિકમાં આ પર કરાવે છે, કરાવતો નથી, પોતે પર સંગમાં જોડાય છે. અંતર્મુખ સ્વભાવ જે શુદ્ધ ચૈતન છે એ અંતર્મુખ સ્વભાવની દ્રષ્ટિ નથી, તેથી તે બહિર્મુખની દ્રષ્ટિમાં નિમિત્તના સંગમાં ગયેલી પર્યાય દ્રષ્ટિ રાગ ને વિકાર ને મિથ્યાપણે થાય. સમજાય છે કાંઈ? અને વસ્તુ શુદ્ધ ચૈતન જ્ઞાય ભાવ એવી અંતર્મુખ દ્રષ્ટિને લઈને એવા વસ્તુ સ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિને પોતાના કરતો નથી, એટલે રાગ રૂપે ખરેખર પ્રણતો જ નથી. સમજાણું કાંઈ? પ્રણતાય નહીં, ના ના, ખરેખર પ્રણતાય ને આ કરતો નથી એટલો શબ્દ આવ્યો ને એટલે અર્થ કરવો પડે. પોતાના કરતો નથી એટલે રાગ થાય છે ને પોતાના કરતો નથી એમ નહીં. શું કહ્યું? રાગ કરે છે ને પોતાના થાય કરે એમ રાગ કરતો જ નથી. પોતાની પર્યાયમાં સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ છે, શુદ્ધ ચૈતન એનું એક રૂપ દ્રષ્ટિમાં આવ્યું છે, એવા સ્વભાવ દ્રષ્ટિવંત ધર્મી રાગને પોતાના કરતો નથી, એટલે પોતાની પર્યાયમાં પ્રણતો જ નથી. સમજાણું કાંઈ? રાગે હું આદિભાવનો અકર્તા છે, એવું એમ અહીં આવશે. વાત એવી છે કે વસ્તુ છે આત્મા એક સમયમાં શુદ્ધ ચૈતન મૂર્તિ, એની શુદ્ધ નયનો વિષય એટલે વસ્તુ જે અંતરમાં દ્રષ્ટિ ગઈ, વસ્તુના ચૈતન શુદ્ધ ઉપર દ્રષ્ટિ ગઈ, એટલે એનું પરિણમન વિકારપણે થવાનો નિમિત્તનો સંગ રહ્યો જ નહીં. અસંગ સ્વભાવની દ્રષ્ટિમાં સંગ કરવાની દ્રષ્ટિ રહી નહીં. માટે જ્ઞાની વસ્તુ સ્વભાવ શુદ્ધ ચૈતન છું એવું જાણતો રાગ રૂપે પ્રણમતો નથી, પણ શુદ્ધ સ્વભાવપણે પરિણમે થાય છે. સમજાય છે કે આમાં એવા પોતાના વસ્તુ સ્વભાવને એટલે પોતાનો શુદ્ધ આનંદ ને જ્ઞાન સ્વભાવ છે તેને ધર્મી જાણતો, એ જ્ઞાની જાણે છે કોને? પોતાના વસ્તુ શુદ્ધ ચૈતન સ્વભાવ, પવિત્ર સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, આનંદ સ્વભાવ, એક રૂપ ચૈતન સ્વભાવ, એવા ચૈતન્ય સ્વભાવને જાણતો ધર્મી, એને જાણતો ધર્મી તેથી તે રાગાદિને પોતાના કરતો નથી, તેથી તે રાગપણે પોતાના સ્વરૂપમાં પ્રણતો, તેથી તે રાગાદિનો કરતા નથી. જાણું કાંઈ? કરતા નથી એટલે પ્રણતો નથી, માટે કરતા નથી. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો.
દશામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો